Hello friends, welcome to my channel. I'm Rathod Payal. I'll help you understand the principle of microeconomics. There are many students who comes from Gujarati medium, so I'll teach in Gujarati language. I know કે તમારું 11th અને 12th છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે કોલેજમાં આવી ગયા છો કે આ કોલેજના જે 3 યર્સ હોય છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે જે આ 3 યર્સ હોય છે ને એ જ નક્કી કરે છે કે તમારું ફ્યુચર છે એ કેટલું ब्राइट થશે ओके આજનો જે કોડ છે એ કે जो अपने कदमों की काबिलियत पर इस विश्वास रखते हैं ना वही अक्सर मंजिल पर पहुंचते हैं એટલે કે આપણે નક્કી કર્યું છે કે આ પ્લેસેથી ઓલા પ્લેસે ચાલીને જવાનું છે તો આપણને આપણા પર સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારામાં કેપેસિટી છે કે હું ત્યાં સુધી ચાલીને જઈ શકીશ તેવી જ રીતે આપણને આપણી લાઈફમાં કોઈ પણ ગોલ ડિસાઇડ કરેલો છે કે મારે આ બનવું છે અથવા તો મારે આ કરવું છે તો આપણને આપણા પર વિશ્વાસ તો હોવો જોઈએ ને કે આપણને એવો ટ્રસ્ટ હોવો જોઈએ કે આપણામાં એવી કેપેસિટી છે કે આપણે છે એ ગોલને અચીવ કરી શકીશું સો બેસ્ટ ઓફ લક ફોર યોર બેટર ફ્યુચર સો નાવ વી સ્ટાર્ટ આર ઇકોનોમિક્સ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઇકોનોમિક્સ ઇકોનોમિક છે અને ઇંગ્લિશમાં ગુજરાતીમાં શું કહેવાશે તો અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં અર્થ એટલે તો કે નાણું ને શાસ્ત્ર એટલે કે કોઈ પણ સબ્જેક્ટ અહીંયા શું છે તો કે મની તો મની રિલેટેડ બધી જ જે ઇન્ફોર્મેશન કોઈ પણ માહિતી આપે અથવા તો એનું જ્ઞાન આપે એને શું કહેવાશે અર્થશાસ્ત્ર એટલે કે મની રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન બધી જ ઇન્ફોર્મેશન આપે તેને ઇકોનોમિક્સ કહેવાશે હવે પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ we study about the principle of microeconomics before we clear the difference between what's microeconomics and macroeconomics. First of all, clear in Gujarati language. એકમલક્ષી અર્થશાસ્ત્રને શું કહેવાય છે તો કે માઇક્રો ઇકોનોમિક્સ જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને માઇક્રો ઇકોનોમિક્સ જે અભ્યાસમાં અર્થતંત્રના જે એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે એટલે કે કોઈ પણ એકમનો જ અહીંયા ધ્યાન આપવામાં આવે છે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાશે જ્યારે સમગ્ર એટલે કે મેક્રો ઇકોનોમિક્સમાં શું હોય છે કે અભ્યાસમાં અર્થતંત્રના જે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે ને તેને શું કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ પછી કે માંગ છે કોણ કરે છે ગ્રાહક કરે છે માંગને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે ડિમાન્ડ કોણ કરશે કસ્ટમર કરશે કે કસ્ટમર ડિસાઇડ કરશે કે કઈ પ્રોડક્ટ છે વધારે રિઝનેબલ છે અને ક્વોલિટી વાઇઝ છે એટલે કે માંગ કોના દ્વારા નક્કી થાય છે ગ્રાહક દ્વારા થાય છે હવે પુરવઠાને શું કહેવાશે સપ્લાય અથવા તો સ્ટોક કોઈ પણ કોણ કરશે કોઈ પણ બિઝનેસમેન કરશે કે મારે કેટલો સ્ટોક રાખવો છે મારે કેટલી સપ્લાય રાખવી છે અકોર્ડિંગ ટુ ડિમાન્ડ જેટલી ડિમાન્ડ હશે એના એકોર્ડિંગ શું કરશે તો એ સપ્લાય રાખશે પછી વપરાશનો એકમ છે એ કોઈ પણ વસ્તુ અથવા તો સેવા હોય છે વસ્તુ એટલે ગુડ્સ સર્વિસીસ એટલે સેવા ઓકે એટલે કે વપરાશ છે એને ફોર્મ ઓફ વસ્તુ અને સેવામાં થાય છે પછી ફોર એન એક્ઝામ્પલ ઓફ સમગ્રલક્ષી એટલે કે મેક્રો ઇકોનોમિક્સના એક્ઝામ્પલ બેકારી અથવા તો બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ વસ્તી એટલે પોપ્યુલેશન ગરીબી એટલે પોવર્ટી રોજગાર એટલે એમ્પ્લોયમેન્ટ રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ ફુગાવો એટલે ઇન્ફ્લેશન હરીફાઈ એટલે કોમ્પિટિશન એટલે કે આ બધા ટોપિક છે એમાં શું હોય છે તો કે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે ફોર એન એક્ઝામ્પલ વસ્તી ગણતરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ વિલેજમાં થાય છે ધેન ટાઉન ધેન સિટી ધેન સ્ટેટ ધેન કન્ટ્રી એટલે કે બધા જ સ્ટેટનો પણ એમાં સમાવેશ થાય છે અને પછી કોઈ પણ આખો દેશ છે એની વસ્તી આટલી છે એમ કહી શકીશું તેવી જ રીતે નેશનલ ઇન્કમ પણ એ રીતે કાઉન્ટ થાય છે વોટ ઇઝ અ ઇન્ફ્લેશન કે ફુગાવો એટલે શું થશે ફોર એન એક્ઝામ્પલ અત્યારે જે 100 રૂપિયા છે એની વેલ્યુ 1958માં કેટલી હતી તો કે ₹1.20 કે આ ₹1.20માંથી 100 રૂપિયાની વેલ્યુ કઈ રીતે થઈ તો કે જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ તેમ કોઈ પણ વસ્તુ છે એની ડિમાન્ડ વધતી ગઈ અને તેમ તેમ પ્રાઇસ વધારતા ગયા વસ્તુની તો શું થયું
તો કે ફુગાવો એટલે શું થશે કે વસ્તુની છે કોઈ પણ અથવા તો ગુડ્સ છે એની કન્ટિન્યુઅસલી પ્રાઇસ ઇન્ક્રીઝ થવી. અને હરીફાઈ કોમ્પિટિશન છે આ બધા જ ક્ષેત્રમાં હોય છે અત્યારે તો, એટલે કે કોમ્પિટિશન છે એ બધા ક્ષેત્રમાં હોય છે. હવે છે કોઈ પણ ગ્રાહક પેઢી અને શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. શું? તો કે માઇક્રો ઇકોનોમિક્સ. ધેન જ્યારે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ સરકારને આર્થિક નીતિ ઘડવામાં અથવા તો જે આર્થિક સંસ્થાઓ છે એને નિર્ણયો લેવામાં મદદ કરે છે. કે આર્થિક નીતિ ઘડવી હોય તો પહેલાં આપણે શું કરવું પડશે? આ બધાનું વિશ્લેષણ કરવું પડશે કે અનએમ્પ્લોયમેન્ટ કેટલી છે, પછી પોપ્યુલેશન કેટલી છે, પોવર્ટી કેટલી છે, તો કે એમ્પ્લોયમેન્ટ કેટલી છે, નેશનલ ઇન્કમ કેટલી છે, ઇન્ફ્લેશન છે કે નહીં, કોમ્પિટિશન કેટલું છે. તો એના એકોર્ડિંગ શું કરશે? તો કે નવા રૂલ્સ અને રેગ્યુલેશન બનાવશે અને નવી નવી યોજનાઓ બહાર પાડશે. પછી તો કે આર્થિક સંસ્થાઓને પણ શું કરશે? તો કે હેલ્પ કરશે. આઈ હોપ કે બધાને ક્લિયર થઈ ગયો હશે ડિફરન્સ બિટવીન માઇક્રો અને માઇક્રો ઇકોનોમિક્સ. કે માઇક્રો છે લિમિટેડ છે, જ્યારે મેક્રો છે વાઇડ છે. માઇક્રો છે એ કોઈ પણ એક જ એકમનો અભ્યાસ કરે, જ્યારે મેક્રો છે એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. Then we clear the difference between micro and a macroeconomics in English. Studies. The microeconomics studies individual income. એટલે કે કોઈ પણ વ્યક્તિગત ઇન્કમ છે એનું સ્ટડી કરે છે, જ્યારે મેક્રોઇકોનોમિક્સ સ્ટડીઝ નેશનલ ઇન્કમ એટલે કે આખા દેશની આવક હોય છે એનું સ્ટડી કરે છે, એનો અભ્યાસ કરે છે. ધેન એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કેનું કરશે? તો કે એનાલિસિસ ડિમાન્ડ અને સપ્લાય ઓફ લેબર. કોઈ પણ લેબર છે એની સપ્લાય અને ડિમાન્ડ કેટલી છે ને એનું નક્કી કરશે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એ એનાલિસિસ ટોટલ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ઇકોનોમી, કે ઇકોનોમી છે એમાં ટોટલ એમ્પ્લોયમેન્ટ એટલે કે ટોટલ એમ્પ્લોયમેન્ટ કેટલું છે ને એ નક્કી કરશે અથવા તો એનું એનાલિસિસ કરશે. જ્યારે આમાં ખાલી લેબર છે એની જ ડિમાન્ડ અને સપ્લાય નક્કી કરશે, જ્યારે આમાં ટોટલ એમ્પ્લોયમેન્ટ કેમાં? તો કે આપણી જે ઇકોનોમીમાં છે એમાં. ધેન તો ડીલ્સ વિથ હાઉસહોલ્ડ અને ફર્મ્સ, કે ફર્મ્સ અને હાઉસહોલ્ડ વચ્ચે જ ડીલ કરે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે ડીલ વિથ એગ્રીગેટ ડિસિઝન. એગ્રીગેટ એટલે કે બધાનો ડિસિઝન છે એની સાથે ડીલ કરે છે. પછી પ્રાઇસ, તો ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ એ નક્કી કરે છે, જ્યારે માઇક્રો ઇકોનોમિક્સ છે ઓવરઓલ પ્રાઇસ લેવલ નક્કી કરે છે કે માર્કેટમાં પ્રાઇસનું લેવલ કેટલું છે. પછી સ્કોપ, જ્યારે મેક્રો ઇકોનોમીનો સ્કોપ કેવો છે? તો કે નેરો છે, એટલે કે મર્યાદિત છે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સનો વાઇડ છે અથવા તો વિશાળ છે. એટલે કે ઇકોનોમિક્સમાં જે માઇક્રો અને મેક્રોમાં શું ડિફરન્સ છે કે એ સ્ટડી કરે છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, જ્યારે આ સ્ટડીઝ ધ નેશનલ ઇન્કમ. એનાલિસિસ શેનું કરે છે? ડિમાન્ડ અને સપ્લાય ઓફ લેબર. ત્યારે એનાલિસિસ ટોટલ એમ્પ્લોયમેન્ટ ઇન ધી ઇકોનોમી. ડીલ કોની સાથે કરે છે? ઓનલી હાઉસહોલ્ડ અને ફર્મ્સ. જ્યારે ડીલ વિથ એગ્રીગેટ ડિસિઝન, કે બધા જ જે ટોટલ ડિસિઝન હોય છે એનો એ શું કરે છે? ડીલ કરે છે. પછી પ્રાઇસ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ નક્કી થાય છે, જ્યારે ઓવરઓલ પ્રાઇસનું લેવલ કેટલું છે એ નક્કી થાય છે. પછી સ્કોપ, તો નેરો સ્કોપ, પછી વાઇડ સ્કોપ. ઓકે, ધેન ચેપ્ટર ફર્સ્ટ, નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી. નેચર એટલે શું થશે? સ્વરૂપ થશે અથવા તો એનું કેરેક્ટરિસ્ટિક પણ થાય. એન્ડ સ્કોપ, કે એનું કાર્યક્ષેત્ર કેટલું છે, કોનું? તો કે બિઝનેસ ઇકોનોમિક્સ. ચલો, બિઝનેસ ઇકોનોમિક્સ એ શું છે? તો કે એકમલક્ષી છે કે સમગ્રલક્ષી, એટલે કે માઇક્રો છે કે મેક્રો છે? અહીંયા બિઝનેસ છે લિમિટેડ છે, એટલે શું થશે? તો કે માઇક્રો ઇકોનોમિક્સ. જ્યારે ખાલી ઇકોનોમિક્સ છે એ શું થશે? ઓલ ઓવર થશે, એટલે મેક્રોમાં આવશે, જ્યારે બિઝનેસ ઇકોનોમી માઇક્રોમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ ઇન્ટ્રોડક્શન. બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ ઓલ્સો નોન એઝ અ મેનેજરિયલ ઇકોનોમી, કે બિઝનેસ છે એ મેનેજમેન્ટ સાથે કઈ રીતે કનેક્ટેડ છે. કોઈ પણ બિઝનેસ છે એને સ્ટાર્ટ કરવો હોય તો એ પહેલાં શું કરશે? એનું મેનેજમેન્ટ એટલે કે એનું
જે સંચાલન કઈ રીતે કરશે એના માટે શું આયોજન બનાવશે, એટલે કે આયોજન છે એ શું કરશે, મેનેજમેન્ટ કરશે. કે આપણે આપણે વિચારો તો આપણે કંઈ પણ વસ્તુ બોલવી હોય, કંઈ પણ બોલવું હોય તો આપણે શું કરીએ છીએ, માઇન્ડમાં પહેલાં મેનેજ કરીએ કે ભાઈ આ વસ્તુ બોલે છે તો આની ઇફેક્ટ ક્યાં થશે, કઈ રીતે થશે. એવી જ રીતે કે બિઝનેસ છે એને કોઈ પણ વર્ક કરવું છે અથવા તો કોઈ પણ ડિસિઝન લેવા છે તો એ શું કરશે, તો કે એનું મેનેજમેન્ટ કરશે કે આ રીતે કરશું, આ રીતે કરશું. એટલે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ ઓલ્સો નોન એઝ અ મેનેજરિયલ ઇકોનોમી. In the business economy, it's not only studies as to what the impact of economic factor will have on the functioning of the firm, but also forecast how will be the effect of decision taken by the company. એટલે કે ઇન ધ બિઝનેસ ઇકોનોમી છે એટલે ખાલી એટલો અભ્યાસ નથી કરતો કે જે ઇકોનોમિક ફેક્ટર. તો ઇકોનોમિક ફેક્ટર ઇઝ લાઇક લેન્ડ એટલે કે જમીન, લેબર એટલે મજૂર, અને કેપિટલ એટલે કે મૂડી. કે જે આ ત્રણેય વસ્તુ શું છે તો કે ઇકોનોમિક ફેક્ટર. જે આ ત્રણેય ફેક્ટર છે એ કોઈ પણ ફર્મનું જે ફંક્શનિંગ છે એની કામગીરી છે એમાં કેવી અસર કરે છે ને ખાલી એનું સ્ટડી નથી કરતા, પરંતુ બટ ઓલ્સો ફોરકાસ્ટ એટલે કે આગાહી એટલે કે અગાઉથી કહે છે કે હાઉ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ડિસિઝન ટેકન બાય ધી કંપની. એટલે કે કોઈ પણ કંપની, કોઈ પણ બિઝનેસ છે એ કોઈ પણ ડિસિઝન લે છે તો એની ઇફેક્ટ કેવી આવશે ને એની પણ એ શું કરે છે, આગાહી કરે છે. Thus, the role of business economy is a positive and a wide. કે જે બિઝનેસ ઇકોનોમીનો જે રોલ છે ને કેવો છે, પોઝિટિવ પણ છે અને વિશાળ પણ છે. પોઝિટિવ ધેટ મીન્સ હકારાત્મક. પછી બિઝનેસ ઇકોનોમી સજેસ્ટ શું કરે છે, સજેસ્ટ હાઉ as to how the decision of the company can be taken in a better manner so that the company is able to achieve its objective efficiently. એટલે કે બિઝનેસ ઇકોનોમી શું કરે છે, સજેસ્ટ કરે છે કે તમે કોઈ પણ ડિસિઝન લો છો, ઓકે, તો એ કઈ રીતે લેશો, તો કે સારામાં સારી રીતે તમે કોઈ પણ ડિસિઝન લઈ શકો ને તેના માટે શું કરશે તો કે સજેસ્ટ કરશે. કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન આવશે તો આપણે એને કઈ રીતે હેન્ડલ કરીશું તો એમાં શું કરશે તો હેલ્પ કરશે કે ભાઈ આ રીતે કરાય, આ રીતે કરાય, ઓકે. એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશનના એકોર્ડિંગ. સો ધેટ ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇફિશિયન્ટલી. કોઈ પણ કંપની છે અથવા તો કોઈ પણ બિઝનેસ છે એનો મેઇન એમ શું હોય છે તો કે કોઈ પણ એટલે કે વધારે ને વધારે નફો કમાવાનો અથવા તો પ્રોફિટ અર્ન કરવાનો. તો પ્રોફિટ અર્ન કરવા માટે શું કરવું પડશે તો કે કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન આવશે, કોઈ પણ ત્યારે ડિસિઝન લેવામાં આપણને પ્રોબ્લેમ થશે, ઓકે. તો કોણ સજેસ્ટ કરશે તો કે બિઝનેસ ઇકોનોમી સજેસ્ટ કરશે કે તમે કોઈ પણ ડિસિઝન લો છો, ઓકે, તો એ બેટર મેનરમાં છે કે નહીં, ઓકે. અને તમે બેટર મેનરમાં હશે તો તમારા જે ઓબ્જેક્ટિવ છે ઓબ્વિયસલી અચીવ થશે. Thus, business economics studies the dynamic aspect of the business. ડાયનેમિક એટલે કે ચેન્જીસ આવ્યા કરે તેવા ગતિશીલ એસ્પેક્ટ ઓફ બિઝનેસ. કે કેનું સ્ટડી કરે છે તો કે ડાયનેમિક એસ્પેક્ટ વિચ ઇન્ક્લુડ્સ ફંક્શન ફ્રોમ પ્રોડક્શન ટુ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે પ્રોડક્શનથી લઈને છેક ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કસ્ટમરને કોઈ પણ ગુડ્સ છે એ પહોંચી ના શકે ને ત્યાં સુધીની જે પ્રોસેસ છે તો એમાં કોઈ પણ ડિસિઝન લેવાના હોય છે તો એમાં કોણ હેલ્પ કરે છે તો કે બિઝનેસ ઇકોનોમિક્સ. ધેન ફેક્ટર અથવા તો તેને અસર કરતા પરિબળો કોને તો કે બિઝનેસ ઇકોનોમીને. ફર્સ્ટ ઓફ ઓલ પોલિટિકલ કઈ રીતે શું કહેવાય અફેક્ટ કરશે તો પોલિટિકલ એટલે કે ગવર્મેન્ટ છે ને એ 5 વર્ષે અને 5 વર્ષે શું થાય છે તો કે ચેન્જીસ થાય છે ગવર્મેન્ટમાં. એટલે કે ગવર્મેન્ટમાં ચેન્જીસ થશે તો એના સાથે સાથે નવા નીતિ નિયમો આવશે, રૂલ્સ અને રેગ્યુલેશન આવશે. એટલે કે
તો નવા નવા ટેક્સના જે રેટ છે આવશે, એટલે કે જે પોલિટિક્સ છે એ ચેન્જ થશે. તો એના એકોર્ડિંગ શું થશે કે જે બિઝનેસનું છે ઇકોનોમી છે એમાં પણ ચેન્જીસ આવશે. ધેન છે ટેકનોલોજીકલ ફેક્ટર, એટલે કે અત્યારનો જમાનો આધુનિક છે, મોડર્ન જમાનો છે. તો એમાં શું થશે તો કે નવી નવી ટેકનોલોજી આવે છે. એટલે કે કોઈ પણ અત્યારનો જે બિઝનેસ છે એને કોમ્પિટિશનમાં જો ટકવું હોય તો એને શું કરવું પડશે તો કે ટેકનોલોજી વિકસાવવી પડશે. જો એ ટેકનોલોજી નહીં વિકસાવશે તો એના જે ઓબ્જેક્ટિવ છે, એટલે કે કોઈ પણ કામ છે વ્યવસ્થિત કરી શકશે નહીં, એટલે કે કોમ્પિટિશનમાં ટકશે નહીં. એટલે કે એને ટેકનોલોજી વિકસાવવી જ પડશે. એટલે કે જે ટેકનોલોજીકલ ચેન્જીસ છે એ કોને અસર કરે છે તો કે બિઝનેસના ઇકોનોમીમાં. ધેન સોશિયલ ફોર એન એક્ઝામ્પલ લાઇફસ્ટાઈલ, એટલે કે જે નવી નવી ફેશન આવે છે તો એના રિલેટેડ કોઈ પણ બિઝનેસ હશે તો એને પણ ચેન્જીસ લાવવા પડશે. જો એ આઉટડેટેડ ગુડ્સ એને આપશે તો એક્સેપ્ટ કરશે તો કે ના જ કરે, કારણ કે એને ફેશનેબલ જોઈએ છે. ઓકે, તો લાઇફસ્ટાઈલ ચેન્જીસ થાય છે તો એના એકોર્ડિંગ શું થશે તો કે કોઈ પણ બિઝનેસ એના રિલેટેડ છે એ પણ ચેન્જીસ થશે. એટલે કે સોશિયલ જે ફેક્ટર છે એ પણ કોને અસર કરે છે તો કે બિઝનેસના ઇકોનોમીને. ધેન છે એન્વાયરમેન્ટલ, એટલે કે એન્વાયરમેન્ટલ એટલે શું થશે પર્યાવરણ. પર્યાવરણ ફેક્ટર કઈ રીતે અસર કરે છે, અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર કઈ રીતે અસર કરે છે તો કે એન્વાયરમેન્ટના બે ડિવાઈડ છે મેઇન. તો કે ફર્સ્ટ છે માનવ સંસાધન, એને કહેવાશે હ્યુમન રિસોર્સિસ. જ્યારે નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સંસાધન. કુદરતી સંસાધન કે જેમાં આપણે કંઈ રિફોર્ટ ન કરવાના હોય, ડિરેક્ટલી આપણને નેચરલ દ્વારા મળતું હોય, તો કે એર, વોટર, સનલાઇટ, પેટ્રોલ, એ બધું શું છે કુદરતી સંસાધન છે. જ્યારે માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સિસ જસ્ટ લાઈક લેબર અથવા તો જે મજૂર છે તે. એટલે કે એન્વાયરમેન્ટલ ચેન્જીસ આવશે તો એના એકોર્ડિંગ શું થશે તો કે જો આપણું બિઝનેસની જે ઇકોનોમી છે એમાં પણ ચેન્જીસ આવશે. ધેન શું છે લાસ્ટ વન લેજિસ્લેટિવ, એટલે કે કાયદાકીય. ફોર એન એક્ઝામ્પલ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, કે જીએસટી આવ્યું તો એના લીધે જે આપણું જે કાયદો છે એમાં પણ ચેન્જીસ આવ્યા હશે, કે આખા જે રેટ છે ચેન્જ થઈ ગયા હશે. તો જેના રેટ છે એના એકોર્ડિંગ આપણે શું કરવું પડશે તો ટેક્સ પેડ કરવો પડશે, એટલે કે કરવેરા છે એ ચૂકવવા પડશે. ઓકે, ધેન શું છે કે ઇકોનોમિક ફેક્ટર. ઇકોનોમિક ફેક્ટર ક્યાં ક્યાં છે? લેન્ડ, લેબર અને કેપિટલ. લેન્ડ એટલે જમીન, લેબર એટલે શું થશે મજૂર, કેપિટલ એટલે કે મૂડી. કોઈ પણ ધંધો છે એને સ્ટાર્ટ કરવો હોય તો આ ત્રણેય વસ્તુની જરૂર પડે. એમાં ફર્સ્ટ તો છે લેન્ડ, સેકન્ડ લેબર અને કેપિટલ. એટલે કે લેન્ડ થ્રુ આપણે શું કરશું તો કે બિલ્ડિંગ છે ત્યાં બિલ્ડઅપ કરશું. ધેન તો કે લેબર, લેબર થ્રુ શું કરશે વર્ક કરશે. કેપિટલ શું કરશે તો કે લેન્ડ પરચેસ કરશું કેપિટલ થ્રુ, લેબરને સેલેરી પ્રોવાઈડ કરીશું અને કેપિટલ થ્રુ આપણે મેનેજમેન્ટ કરીશું. વિધાઉટ કેપિટલ એકેય છે એ કોઈ પણ ફંક્શન રન નથી કરી શકતા. એટલે કે કેપિટલ છે, મૂડી છે, બધી જગ્યાએ જરૂર પડે છે. ધેન ડેફિનેશન, એટલે કે વ્યાખ્યા છે. બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ સ્ટડી ઓફ અ બિહેવિયર ઓફ અ ફર્મ ઇન અ થિયરી એન્ડ પ્રેક્ટિસ. એટલે કે જે બિઝનેસ ઇકોનોમી છે કે જે ધંધાકીય અર્થશાસ્ત્ર છે, ઓકે, અથવા તો બિઝનેસ ઇકોનોમી છે એનો મતલબ શું થશે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ સ્ટડી ઓફ અ બિહેવિયર ઓફ ફર્મ. કે ફર્મનું જે બિહેવિયર છે એને સ્ટડી કઈ રીતે કરશે, શેમાં કરશે તો કે થિયરી એન્ડ પ્રેક્ટિસ. ફોર એન એક્ઝામ્પલ, જ્યારે આપણે સમ કાઉન્ટ કરતા હોઈએ છીએ અકાઉન્ટને, એટલે કે દાખલા ગણતા હોઈએ છીએ, ત્યારે કંઈ પણ મિસ્ટેક આવે છે તો આપણે ક્યાં જઈશું તો કે શ્યોરલી ફોર્મ્યુલા, એટલે કે સૂત્રમાં કંઈક મિસ્ટેક હશે તો જ આ મિસ્ટેક થાય આપણાથી, કારણ કે આપણે પ્રેક્ટિસ ફૂલ છે. અને ક્યાં લો થશે તો કે થિયરીમાં. એવી જ રીતે કે કોઈ પણ બિઝનેસ છે એને થિયરી એટલે કે એને સિદ્ધાંતની ખબર હશે, પ્રિન્સિપલ્સની ખબર હશે, પરંતુ તેને પ્રેક્ટિકલ યુઝ નહીં આવડતો હશે કે રિયાલિટીમાં કઈ રીતે યુઝ થશે તો એ થિયરી કંઈ કામની નહીં. તેવી જ રીતે જો એને પ્રેક્ટિકલ ફૂલ આવડતું હશે પણ અમુક રૂલ્સ અને રેગ્યુલેશન નહીં ખબર હશે, નીતિ નિયમો નહીં ખબર હશે, તો એ કરી શકશે તો કે નહીં કરી શકશે. એટલે કે બંને સાથે જરૂરી છે. એની જે સ્ટડી છે કોણ કરે છે તો કે બિઝનેસ ઇકોનોમી.
MS Nair અને મેરિયમ શું કહે છે કે બિઝનેસ ઇકોનોમી કન્સિસ્ટ ઓફ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ થ્રુ ટુ એનાલિસિસ બિઝનેસ સિચ્યુએશન. એટલે કે બિઝનેસ એટલે કે ધંધામાં જે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિઓ બદલા રાખે છે કે અનુકૂળ અને પ્રતિકૂળ આવે છે પણ તો ક્રિટિકલ સિચ્યુએશન હોય છે તો એને આપણે કઈ રીતે હેન્ડલ કરીશું તો તેના માટે શું કરવું પડશે તો કે એનાલિસિસ કરવું પડશે. શું કેનું તો કે જે પરિસ્થિતિઓ છે એનું કે ક્રિટિકલ સિચ્યુએશન છે એનું શું કરશું પહેલાં એનાલિસિસ કરશું એટલે વિશ્લેષણ કરીશું અને કોના થ્રુ કરીશું તો કે ઇકોનોમિક મોડ્સ એટલે કે નવી નવી જે પદ્ધતિઓ જે આર્થિક પદ્ધતિઓ છે એમાંથી જે એના થ્રુ શું કરશું કે જે કોઈ પણ સિચ્યુએશન છે ને એને કઈ રીતે હેન્ડલ કરશું ને તેના માટે હેલ્પ કરશે. ધેન સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે બિઝનેસ ઇકોનોમિક્સ મે બી ડિફાઇન્ડ એઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક્સ થિયરી વિથ પ્રેક્ટિસ ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન. ધેન આગળ છે તો કે બિઝનેસ ઇકોનોમી છે એ શું કરે છે તો કે ઇન્ટિગ્રેશન ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે આમાં પણ સેમ બેટ્સ અને પાર્કિન્સન કહે છે એવું જ આવ્યું તો કે ઇકોનોમિક થિયરી સાથે બિઝનેસનું જે પ્રેક્ટિસ છે એ સાથે થવી જોઈએ એટલે કે પ્રેક્ટિકલ પણ સાથે થવી જોઈએ એટલે કે એ શું છે તો કે બે વચ્ચેની કડી છે ઇન્ટિગ્રેશન એટલે કે કડી થશે એટલે કે બેને જોઈન્ટ કરે છે કોને તો કે બંને સાથે હોવું જોઈએ ઇકોનોમિક થિયરી વિથ ઇકોનોમિક પ્રેક્ટિસ ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન મેકિંગ અને ફોરવર્ડ પ્લાનિંગ બાય મેનેજમેન્ટ. એટલે કે કોઈ પણ પ્લાનિંગ કરવું હશે અથવા તો કોઈ પણ ડિસિઝન લેવા હશે તો એના થ્રુ આપણે શું કરી શકીશું ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન મેકિંગ એન્ડ ફોરવર્ડ પ્લાનિંગ બાય મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ દ્વારા છે આપણે જે કોઈ પણ ફ્યુચરમાં કોઈ પણ પ્લાનિંગ કરીશું અને કોઈ પણ ડિસિઝન છે એવા લેશું કે જેનાથી શું થશે કે જે આપણો પર્પઝ છે એ અચીવ થઈ શકે. ધેન શું છે તો કે ફોલોવિંગ એસ્પેક્ટ આર મેડ ક્લિયર ફ્રોમ ધી અબોવ ડેફિનેશન ઓફ બિઝનેસ ઇકોનોમી. જે આ બધા ફોલોવિંગ એસ્પેક્ટ છે 1, 2, 3 આ બધા એસ્પેક્ટ થ્રુ આપણે શું કરીશું તે કે ક્લિયર કરીશું અગાઉની જે ડેફિનેશન છે એને વધારે આપણે સમજી શકીશું. ફર્સ્ટ વન છે કે બિઝનેસ મેનેજમેન્ટ. બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ ધ મેનેજમેન્ટ ઓફ બિઝનેસ યુનિટ એટલે કે બિઝનેસ કોના સાથે કનેક્ટેડ છે તો કે મેનેજમેન્ટ સાથે. વિધાઉટ મેનેજમેન્ટ એની બિઝનેસ નોટ રન એટલે કે બિઝનેસ છે એ મેનેજમેન્ટ વગર શક્ય જ નથી પોસિબલ જ નથી એટલે કે બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ મેનેજમેન્ટ ઓફ બિઝનેસ યુનિટ which includes the decision whether to manufacture goods or provide services. એટલે કે બિઝનેસ મેનેજમેન્ટ છે એ કોઈ પણ વસ્તુ છે એ અથવા તો જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના રિલેટેડ જે મેન્યુફેક્ચરિંગ છે એ શું કરે છે તો કે એના ડિસિઝન લે છે. એમાં શું છે કે મેન્યુફેક્ચરિંગ ગુડ્સ ઓર પ્રોવાઈડ સર્વિસીસ એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું પ્રોડક્શન કરવું અને શું કરવી પ્રોવાઈડ સર્વિસીસ. એટલે કે શું થશે કે જે કોઈ પણ ગુડ્સ છે તો એની આપણે છે પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી રાખીશું ઓકે અને કેટલું ઉત્પાદન કરીશું વસ્તુની કિંમત કેટલી રાખીશું જે વસ્તુ છે એનું ઉત્પાદન કેટલી એટલે ઉત્પાદન કરવા માટે છે ઘણી પ્રકારની જે પદ્ધતિઓ છે એમાંથી જે બેસ્ટ પદ્ધતિ હશે એનો યુઝ કરીશું તો કે ઉત્પાદન કેટલા પ્રમાણમાં રાખવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે આમાં કે ઉત્પાદન છે જો વધારે કરી નાખીએ અને ડિમાન્ડ ઓછી હશે તો શું થશે તો કે આપણને જે ઉત્પાદન છે અમુક પ્રોડક્ટ એવી પણ હોય છે કે જે વિથ ધ પાસેજ ઓફ ટાઈમ એ શું થઈ જતી હોય બગડી જતી હોય છે તો એ સ્ટોક તો ગયો આપણો એટલે કે વિચારવું પડે કે કેટલો આપણે સ્ટોક રાખવો પછી વેચાણ માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કેટલી કરીશું એટલે કે એડવર્ટાઇઝમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી એડવર્ટાઇઝમેન્ટ થશે એટલું શું થશે તો કે આપણના જે કસ્ટમર્સ છે એ વધારે ને વધારે અટ્રેક્ટ થશે. ધેન શું છે ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસની કેટલી ડિફરન્ટ એક્ટિવિટી એમાં મેઇન બે છે તો કે પ્રોડક્શન કરવાનું અથવા તો મેન્યુફેક્ચરિંગ કરવાનું અને વધારે ને વધારે સેલિંગ કરવાનું.
Business is related with the management of a business unit, which includes the decision whether to manufacture goods or provide services. Okay, we discuss then શું છે ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસની એક્ટિવિટી કઈ છે? તો મેઇન તો મેં કીધી હતી કે મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ. બિઝનેસ યુનિટ કેરીઝ out different activities related to the manufacturing and selling product for which the sources of production are required. એટલે કે બિઝનેસ યુનિટ છે એની જે ઘણા પ્રકારની ડિફરન્ટ એક્ટિવિટી છે, પરંતુ મેઇન કઈ છે તો કે મેન્યુફેક્ચરિંગ કરવાનું અને વધારે ને વધારે ને સેલિંગ કરવાનું. એટલે કે પ્રોડક્શન કરવું હોય આપણે તો એના માટે શેની જરૂર પડશે તો કે રો મટીરિયલ એટલે કે કાચો માલ, પછી મશીનરી ઘણી જોશે, લેબર, એ બધાની જરૂર પડશે મેન્યુફેક્ચરિંગ માટે. અને સેલિંગ કરવા માટે તો કે એડવર્ટાઇઝમેન્ટ કરીશું. ઓકે, સેલિંગ માટે એટલે કે ડિલિવર્સ હોય છે એનો પણ કોન્ટેક્ટ કરીશું. એના થ્રુ શું થશે કે સેલિંગ છે ઇઝીલી થઈ શકે. અને શું થશે કે જો આપણે મેન્યુફેક્ચરિંગ કરવું હશે તો આપણે સોર્સિસની જરૂર પડશે, વિચ ધ સોર્સિસ ઓફ પ્રોડક્શન આર રિક્વાયર્ડ. ધેન શું છે તો કે ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ. જે આ છે એસ્પેક્ટ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બિઝનેસ યુનિટ હેઝ અ શોર્ટેજ ઓફ સોર્સિસ ઇન રિલેશન ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ. એટલે કે જેટલી રિક્વાયરમેન્ટ છે એટલે કે જેટલી જરૂરિયાત છે ને એના કમ્પેરમાં જે સોર્સિસ છે એ કેવા છે ઓછા છે. એટલે શું થશે તો કે અછત થશે અથવા તો શોર્ટેજ થશે. તો બિઝનેસ યુનિટ હેઝ અ શોર્ટેજ ઓફ સોર્સિસ ઇન રિલેશન ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ. With the help of economic utilization of limited resources, can only the business unit achieved its aim અથવા તો its objective. એટલે કે જે ઓછા છે એટલે કે લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ છે અને એનો વધારે ને વધારે આપણે યુટિલાઇઝેશન એટલે કે વધારે ને વધારે ઉપયોગ કરીશું તો એના થ્રુ શું થશે. ફોર એન એક્ઝામ્પલ, જો મશીનરી છે આપણે એક કરતાં વધારે મશીનરી લઈએ, ઓકે, તો એના થ્રુ શું થશે જે આપણી કોસ્ટ છે, આપણા એક્સપેન્સીસ છે અથવા તો જે આપણા ખર્ચા છે એ શું થશે તો કે વધશે. તો આપણો પ્રોફિટ એમનો થોડો લોસ થઈ જશે. એવી જ રીતે કે જે લિમિટેડ રિસોર્સિસ છે ને એમાં શું કરવાનું છે કે યુટિલાઇઝ એટલે કે મેનેજમેન્ટ કરીને આપણે શું વધારે ને વધારે એનો ઉપયોગ કરવાનો છે. એના થ્રુ કોઈ પણ બિઝનેસ છે એના એમ અથવા તો ગોલને અચીવ કરી શકે છે. ધેન ફોર્થ વન, ક્વેશ્ચન ઓફ સિલેક્શન. એટલે કે આ જે અવેલેબલ સોર્સિસ છે તો એનામાં ક્વેશ્ચન થશે કે ક્યાં પસંદ કરવા એમ. એઝ ધ પ્રોડક્શન રિસોર્સિસ આર સ્કેર્સ and having an optional utility, the question of selection arises. ઓકે, ધેન શું છે કે જે પ્રોડક્શનના જે રિસોર્સિસ કેવા છે અછત છે અને આપણી પાસે ઓપ્શનલ એટલે કે એના વધારે પડતા યુઝ પણ થાય છે, યુટિલિટીવાળા છે. તો શું થશે કે ક્વેશ્ચન ઓફ સિલેક્શન થશે. એટલે કે આપણને શું થશે કે પ્રશ્ન થશે કે આપણું કયું સાધન અથવા તો કઈ મશીનરી આપણે પસંદ કરીશું. ધ બિઝનેસ યુનિટ હેઝ ટુ કીપ ઇન માઇન્ડ ધેટ ઓપ્ટિમમ એટલે કે વધારે ને વધારે શું કરશું કે જે વધારે ને વધારે બેનિફિટ હશે તેનો યુઝ કરીશું કે એના થ્રુ શું થશે કે ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ આર અચીવ. એટલે કે કોઈ પણ એવું મશીનરી પસંદ કરીશું ભલે થોડું એક્સપેન્સિવ હશે એટલે કે એની જે યુટિલિટી છે ને એ વધારે હશે, એની ઉપયોગિતા વધુ હશે, ઓકે, અને ટકાઉ પણ હશે. એટલે કે જે એવું પસંદ કરવાનું કે જે વધારે ને વધારે આપણા બિઝનેસ છે એને શું કરે, વધારે ને વધારે કોઈ પણ આપણા જે ઓબ્જેક્ટિવ છે એમાં હેલ્પફુલ કરે કે અચીવ કરવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ એટલે કે પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ એટલે શું થશે તો કે રિલેટેડ ટુ મની, કે મની રિલેટેડ જે બધી જ ઇન્ફોર્મેશન આપે તે. તો ડિફરન્સ બિટવીન માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ અ લિમિટેડ, મેક્રો ઇકોનોમિક્સ વાઇડ.
દેન માઇક્રો ઇકોનોમિક્સ છે એ કોઈ પણ એકમોનો અભ્યાસ કરે છે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. માઇક્રો ઇકોનોમિક્સના એક્ઝામ્પલ માંગ ગ્રાહક કરે છે, પુરવઠો કોણ નક્કી કરશે, પેઢી, પછી વપરાશનો એકમ વસ્તુ અને સેવા છે. પછી એક્ઝામ્પલ ઓફ મેક્રો ઇકોનોમી, એમાં બેકારી અથવા તો બેરોજગારી, વસ્તી, ગરીબી, રોજગારી, રાષ્ટ્રીય આવક, ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન, હરીફાઈ એટસેટ્રા. કોઈ પણ કસ્ટમર અથવા તો કોઈ પણ બિઝનેસમેન છે તો લેબર છે એને કોઈ પણ જે મની રિલેટેડ એટલે કે ઇકોનોમિકલ કોઈ પણ નિર્ણય એટલે કે શું ડિસિઝન લેવા હશે તો તેનો યુઝ કરશે એકમલક્ષી અર્થશાસ્ત્ર. પછી જ્યારે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં સરકારને કોઈ પણ આર્થિક નીતિ બહાર પાડવી હશે તો તેનો યુઝ કરશે, આ બધાનું વિશ્લેષણ કરશે અને પછી એના રૂલ્સ અને રેગ્યુલેશન બહાર પાડશે. આર્થિક સંસ્થાઓ છે એને પણ એ યુઝ થાય છે. પછી ડિફરન્સ ઇન ઇંગ્લિશ કે માઇક્રો ઇકોનોમિક્સ સ્ટડીઝ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ નેશનલ ઇન્કમ એટલે કે આખા દેશની ઇન્કમને સ્ટડી કરશે. એનાલિસિસ તો માઇક્રો ઇકોનોમિક્સ એનું એનાલિસિસ કરશે તો કે ડિમાન્ડ અને સપ્લાય ઓફ લેબર, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે ટોટલ એમ્પ્લોયમેન્ટ છે ઇકોનોમીમાં કેટલી છે એનું એનાલિસિસ કરશે. ધેન ડીલ્સ કેની સાથે કરે છે, હાઉસ હોલ્ડ અને ફેમિલીના જે ડિસિઝન છે એની સાથે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એગ્રીગેટ ડિસિઝન સાથે ડીલ કરશે. પ્રાઇસ છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ નક્કી કરશે, જ્યારે આ છે એ ઓવરઓલ પ્રાઇસ લેવલ નક્કી કરશે. સ્કોપ કેવો છે, નેરો, જ્યારે આનો છે વાઇડ, એટલે કે માઇક્રો ઇઝ અ લિમિટેડ, મેક્રો ઇઝ વાઇડ. ઓકે, આઈ હોપ કે ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. ધેન નેચર અને સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી. ઇકોનોમિક્સ એ શું છે તો કે મેક્રો, જ્યારે બિઝનેસ ઇકોનોમી ઇઝ એ કેમાં આવશે, માઇક્રોમાં. ઇન્ટ્રોડક્શન તો કે બિઝનેસ ઇકોનોમી કે શું કહેવાય છે, ઓલ્સો નોન એઝ અ મેનેજરિયલ ઇકોનોમી, કે ઇન ધ બિઝનેસ ઇકોનોમીમાં ઇટ્સ નોટ ઓનલી સ્ટડીઝ ટુ હોટ ધ ઇમ્પેક્ટ ઓફ ઇકોનોમિક ફેક્ટર વિલ હેવ ઓન ધી ફંક્શનિંગ ઓફ ધી ફર્મ, કે ઇકોનોમિક ફેક્ટર છે એ કોઈ પણ બિઝનેસ છે કોઈ પણ ફર્મ છે એના ફંક્શનમાં કેવી અસર કરે છે ને ખાલી એનો જ અભ્યાસ નથી કરતા, બટ ઓલ્સો ફોરકાસ્ટ હાઉ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ડિસિઝન ટેકન બાય ધી કંપની. કોઈ પણ કંપની છે કોઈ પણ ડિસિઝન લે છે તો એની ઇફેક્ટ કેવી પડશે ને એના પર એનું પણ એ અગાઉથી કહે છે, એટલે કે ફોરકાસ્ટ કરે છે. thus the role of business economy it's positive and wide, એટલે કે એની જે રોલ કેવો છે તો કે પોઝિટિવ પણ છે અને વાઇડ પણ છે. બિઝનેસ ઇકોનોમી ઓલ્સો સજેસ્ટ કરશે એઝ ટુ હાઉ ધ ડિસિઝન ઓફ ધી કંપની કેન બી taken in a better manner so that the companies is able to ઇટ્સ ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરી શકશે, તેના માટે એબલ રહેશે. એટલે કે કોઈ પણ એ શું કરે છે, ઇકોનોમી સજેસ્ટ કરે છે, તમે કોઈ પણ ડિસિઝન લો છો તે બેટર વેમાં હોય કે એના થ્રુ શું થશે તો કે સિચ્યુએશન કોઈ પણ આવશે તો એને આપણે ફેસ કરી શકીશું અને જે આપણા ઓબ્જેક્ટિવ છે એને ઇઝીલી અચીવ કરી શકીશું. thus the business economy studies the dynamic aspect of the business which includes from production to distribution. પ્રોડક્શનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન વચ્ચે જે કાંઈ પણ ડિસિઝન લેવાના હોય છે તો એ કોણ હેલ્પ કરશે, બિઝનેસ ઇકોનોમિક્સ. ધેન શું છે, ફેક્ટર કોને અસર કરે છે તો કે બિઝનેસ ઇકોનોમી. ફર્સ્ટ ઓફ ઓલ પોલિટિકલ એટલે ગવર્મેન્ટવાળું, પછી ટેકનોલોજી એટલે કે નવી નવી મશીનરી આવશે તો ટેકનોલોજી આવશે એના થ્રુ આપણે શું કરવું પડશે, એના લીધે આપણે પણ ચેન્જીસ લાવવા પડશે. સોશિયલ એઝ અ લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ એટલે કે નેચરલ અને હ્યુમન, લેજિસ્લેટિવ એટલે કે જીએસટી વાળું. ધેન ઇકોનોમિક ફેક્ટરમાં શું થશે, લેન્ડ, લેબર અને કેપિટલ. વિધાઉટ કેપિટલ લેન્ડ ઇઝ નોટ પોસિબલ, લેબર ઇઝ નોટ પોસિબલ. એટલે લેન્ડ હશે, લેન્ડ ખરીદશું કે એના થ્રુ તો કેપિટલ, લેબરને સેલેરી કોના થ્રુ આપીશું, કેપિટલ. ડેફિનેશન બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ફર્મ ઇન અ થિયરી અને પ્રેક્ટિસ. વિધાઉટ થિયરી પ્રેક્ટિસ ઇઝ નોટ પોસિબલ એન્ડ વિધાઉટ પ્રેક્ટિસ થિયરી ઇઝ નોટ પોસિબલ. એટલે કે
બંને છે જરૂરી છે. MS નેર અને મેરિયમ શું કહે છે તો કે બિઝનેસ ઇકોનોમી કન્સિસ્ટ ઓફ ધ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ થ્રુ ટુ એનાલિસિસ બિઝનેસ સિચ્યુએશન. કોઈ પણ બિઝનેસની સિચ્યુએશન છે એના એનાલિસિસ કરવા માટે શેનો યુઝ કરીશું તો કે ઇકોનોમિક મોડ્સનું, ઓકે, અથવા તો પદ્ધતિઓનું. સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક મે બી ડિફાઇન્ડ એઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન મેકિંગ એન્ડ ફોરવર્ડ પ્લાનિંગ બાય મેનેજમેન્ટ. એટલે કે શું કરે છે તો કે બે વચ્ચેની કડી છે, એટલે કે જોઈન્ટ કરે છે થિયરી વિથ પ્રેક્ટિસ. એ તો આપણને ખબર છે. એના થ્રુ શું કરશે તેના માટે કે પર્પઝ ઓફ ફેસિલિટિંગ, કોઈ પણ ડિસિઝન સારી રીતે લઈ શકશે અને પ્રોપર પ્લાનિંગ પણ કરી શકશે. ઓકે, ધેન શું છે તો કે ફોલોવિંગ એસ્પેક્ટ ક્યાં ક્યાં છે જે ડેફિનેશન થ્રુ આપણને મળ્યા છે તો કે બિઝનેસ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઇઝ જે બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ ધ મેનેજમેન્ટ ઓફ business unit which include decision whether to manufacture goods or provide services. કે મેન્યુફેક્ચર આપણે ગુડ્સનું મેન્યુફેક્ચર કરી શકીએ અથવા તો પ્રોવાઈડ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે સર્વિસીસને, તો એ કઈ રીતે થશે કે પ્રોડક્શન છે તો કિંમત કેટલી રાખવી, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કઈ એટલે કે સ્ટોક કેટલો રાખશું, ઉત્પાદન માટે કઈ ઉત્પાદનની પદ્ધતિ યુઝ કરશું, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કેટલા કરીશું, બધું આમાં આવશે. ધેન ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસ, એમાં બે જ આવે છે તો કઈ બેન ઘણી આવે છે પણ મેઇન બે છે. મેન્યુફેક્ચરિંગ વધારે સારામાં સારી પ્રોડક્ટને આપણે મેન્યુફેક્ચરિંગ કરશું અને વધારેમાં વધારે સેલિંગ કરશું. એ કોના થ્રુ કે જ્યારે આપણે સોર્સિસ અવેલેબલ હશે, એટલે કે સોર્સિસની રિક્વાયરમેન્ટ્સ પડશે. પછી ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ સોર્સિસ. બિઝનેસ યુનિટ હેઝ અ શોર્ટેજ ઓફ સોર્સિસ ઇન રિલેશન ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ વધુ છે અને સોર્સિસ છે એની શોર્ટેજ છે. વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક યુટિલાઇઝેશન ઓફ લિમિટેડ રિસોર્સિસ કેન ઓનલી ધ બિઝનેસ યુનિટ અચીવ ફર્મ. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિકના હેલ્પ થ્રુ શું કરશે કે જે લિમિટેડ રિસોર્સિસ છે ને વધારે યુટિલાઇઝ કરશે અને કોઈ પણ બિઝનેસ છે એના એમને આપણે અચીવ કરી શકું. ધેન ક્વેશ્ચન ઓફ સિલેક્શન થશે એઝ ધ પ્રોડક્શન રિસોર્સિસ આજ સ્કેર, કે જે પ્રોડક્શનના જે રિસોર્સિસ છે એમાં અછત છે એન્ડ હેવિંગ અ ઓપ્શનલ યુટિલિટી આપણી પાસે છે, એની ઉપયોગ કરવાની પણ યુટિલિટી વધુ છે. ધસ ક્વેશ્ચન ઓફ સિલેક્શન અરાઇઝ, એટલે કે શું થશે ક્વેશ્ચન થશે કે કયો આપણે અથવા તો ક્યુ આપણે મશીનરી અથવા તો કોઈ પણ વસ્તુ છે એ સિલેક્ટ કરીએ. ધ બિઝનેસ યુનિટ હેઝ કીપ્ડ ઇન માઇન્ડ ધેટ ઓપ્ટિમમ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ આર અચીવ. એટલે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે વધારે ને વધારે કોઈ પણ એવા મશીનરી પરચેસ કરશે કે જેના થ્રુ કોઈ પણ જેના ઓબ્જેક્ટિવ છે અથવા તો એના જે એમ છે એને અચીવ કરી શકશે. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક્સ ફોર વોચ માય વિડીયો. ઓકે, ચલો વી મીટ ઇન નેક્સ્ટ વિડીયો.